પશ્ચિમ બંગાળની ચૂંટણીઓની ચર્ચા 200ને પાર આંકડો થઈ ગયો છે, 205 પહોંચી ગયો છે અને સયોની ઘોષની લોકો જબરજસ્ત સોશિયલ મીડિયાના માધ્યમમાં જબરજસ્ત મજા લઈ રહ્યા છે। જે શિવલિંગને લઈને જે એમને એક પોસ્ટ કરી હતી જેમાં જે કોન્ડમ છે, કોન્ડમ એમને શિવલિંગ પર પહેરાવ્યું હોય એવી ખતરનાક અને હિન્દુ સમાજને શરમથી ઝૂકી જવાય એવી પોસ્ટ એ સ્ટાર પ્રચારક સયોની ઘોષે કરી હતી। આજે જડબાતોડ જવાબ, સયોની ઘોષને જડબાતોડ જવાબ એ પશ્ચિમ બંગાળની જનતાએ આપ્યો છે। 50 વર્ષમાં આજની તારીખ તમારે એટલા માટે લખવી પડે કે 50 વર્ષે ડાબેરી જે વામપંથી વિચારધારા છે આજની તારીખે કાગળોમાં એટલા માટે અમર થઈ જશે। ભાજપ જીતી એટલા માટે નહીં, હાર જીત તો ચૂંટણીના પરિણામોમાં આવ્યા કરે ને જયા કરે, પણ જે વામપંથી જે લેફ્ટ વિચારધારા, જે ડાબેરી વિચારધારાવાળા જે પાર્ટી હતી એ ડાબેરી વિચારધારાનો આજે અંત થઈ ગયો છે દેશની અંદર અને સંપૂર્ણપણે જે વામપંથીઓ છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે। બંગાળ હોય કે પછી કેરલા હોય, કેરલામાં એ જગ્યા કોંગ્રેસે લઈ લીધી છે વામપંથીઓની, જ્યારે બંગાળની વાત કરવામાં આવે તો બંગાળમાં આ જગ્યાએ ક્યાંક ભાજપ તો ક્યાંક ટીએમસીએ લઈ લીધી। મિત્રો, તમે હજુ પણ ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ અમારા યુટ્યુબ પ્લેટફોર્મ પર તમે સચોટ એનાલિસિસ સાંભળવા માગતા હોય તો ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક લિંક ઉપર હજુ પણ અનેક મિત્રો શેર નથી કરતા લિંકને, તો શેર પણ કરી દેજો। ભારતીય જનતા પાર્ટી પર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હાલ પહોંચી ગયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટૂંક સમયમાં પહોંચશે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નબીન પણ ટૂંક સમયમાં પહોંચશે। કોંગ્રેસે વિચારવાની એ જરૂર છે કે કેરલામાં તો ગઢ બચાવી ગયા, પણ તમિલનાડુમાં શું થશે? રાહુલ ગાંધી અત્યારે મમતા બેનર્જી સાથે વાત કરી છે, M.K. સ્ટાલિન સાથે વાત કરી છે અને રાહુલ ગાંધીએ તમિલનાડુમાં જે વિજય જીત્યા છે કલાકાર, એ વિજય થલપતિને શુભેચ્છાઓ પાઠવી છે। સાથે જ મમતા બેનર્જીની હું તમને વાત કરું તો જ્યારે પણ વિપક્ષની મહત્ત્વની મિટિંગો હોય કે મહત્ત્વની બાબતો હોય તો મમતા બેનર્જી એવું માનતા હતા કે આઈ એમ સમથિંગ, એમ હું વિપક્ષથી અલગ છું। આજે એનો પણ જવાબ એમને મળી ગયો છે। જો આજે કદાચ એમની સાથે વિપક્ષ હોત તો કોઈક એમની સાથે ઊભા રહેત, પણ હવે ચાહે બંગાળ હોય, ઉત્તર પ્રદેશ હોય કે અરવિંદ કેજરીવાલ હોય કે મમતા બેનર્જી હોય, તમામ લોકોને એક સંદેશો મળી ગયો કે જો આગળ વધવું હશે તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ખંભો લેવો પડશે। બાકી આવનારા સમયમાં જેમ કોંગ્રેસનો રકાસ નીકળી ગયો એમ તમામનો રકાસ પણ હવે નીકળી ગયો। ટીએમસીની તમે પરિસ્થિતિ જો 82 બેઠક પર આવીને છે, 100 બેઠક પર ટકાવી શકે એવી પરિસ્થિતિ નથી। હજી પણ મુફદ્દલ ક્યાંક ગણતરીઓ ચાલી રહી છે, મિનિસ્ટરો હારી ગયા છે, મમતા દીદી ભલે પોતે જીતી ગયા હોય પણ એમના મંત્રીઓ હારી ગયા છે અને વિજય થલાપતિનું પરિણામ એ બતાવે છે કે જનતાને તમે કેટલા જૂના છો શું નહીં, જનતાને તમે કેટલા જીતી શકો છો એ મહત્વનું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।